મહાનગરપાલિકામાં ફાયર એનઓસીનો અભાવ છે। 130 જેટલી મિલકતો એવી છે જ્યાં ફાયર એનઓસી છે જ નહીં। મુખ્ય કચેરી પૂર્વ પશ્ચિમ ઝોનની કચેરીમાં ફાયર સેફટી નથી। આ ઉપરાંત 18 વોર્ડની પાલિકાની કચેરીમાં ફાયર સેફટીનો સદંતર અભાવ છે। ડિસેમ્બર 2023ના એક્ટ પ્રમાણે ફાયર એનઓસી લેવું ફરજિયાત છે અને લોકોની મિલકતો સામે કાર્યવાહી કરતી પાલિકા પોતે જ બેજવાબદાર દેખાય। લોકોને નિયમોનું પાલન કરાવતી પાલિકા પોતે જ ભાનમાં નથી તેવો ઘાટ ઘડાયો છે। સવાલ એ થઈ રહ્યા છે કે મોટી દુર્ઘટનાથી હજુ પણ કોર્પોરેશને નથી લીધો કોઈ બોધપાઠ। 136 કચેરીઓમાં ક્યારે આવશે ફાયર સેફટીના સાધનો? કોની બેદરકારીથી ફાયર સેફટીના સાધનો નથી લાગ્યા? શું ફક્ત જનતાએ જ નિયમ પાળવાના? સત્તાધીશોએ મન ફાવે તેમ વર્તવાનું? અહીં આવનારા શહેરીજનોને કંઈ પણ થાય તો કોણ જવાબદાર? જવાબદારી સામે કાર્યવાહી કરશે પાલિકા કે નહીં? આ તમામ સવાલો આ પરિસ્થિતિને જોતા સળગી રહ્યા છે। તો રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાબતે હવે ટીપી